ફ્રેન્ડ્સ, જો હવે અમે ઋત્વીની કેક કટિંગ કરાવીએ છીએ. જો હું તમને બતાવું છું, આ કેક લાયા. ફ્રેન્ડ, તમને એક સરપ્રાઈઝ આપું છું. જો મારી બેન અને બનેવી પણ આવી ગયા હતા. એમને ખબર ન હતી કે ઋત્વીનો બર્થડે હતો, તો એ લોકો પણ જો આવી ગયા હતા. તો અમે કેક કટિંગ કરીએ છીએ. જો કેકે પણ તમે બતાવી દઉં છું. કબીરવાળાની કેક ક્યાંથી લાવ્યા હતા એ તો મેં તમને બતાવી દો, વિડીયો તમે દેખી શકો છો. ચલો હવે આપણે ખોલીએ છીએ. ખોલજે ઋત્વી જોડે જ કરાવું છું અનબોક્સિંગ. તમે દેખતા રહેજો. અંદરથી કેક કેટલી સરસ કોઈ છે, તમે વિડીયોમાં દેખેલી જ હશે. જો સૌથી પહેલાં આ છે, આ હેપી બર્થડેનું અહીં ઉપર કેક ઉપર મારવાનું આવે છે. તો આ એ છે. જો હવે અમે કેક ખોલીએ છીએ. જો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને ઋત્વીનો બર્થડે છે. તો આજે હું ઋત્વી માટે એક સરસ કોઈ ગિફ્ટ લાવ્યો હતો. તો હજી ઋત્વીએ દેખ્યું નથી. હું તમને સૌથી પહેલાં બતાવું છું. તમે કહો છો ગિફ્ટ કેવું છે, ને બીજું કે ઋત્વીને ગિફ્ટ કેવું લાગશે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, આ ઋત્વી માટે સરપ્રાઈઝ છે, એટલે ઋત્વીને મેં બતાવ્યું નથી કે હું એના માટે શું ગિફ્ટ લાવ્યો હતો. પણ ફ્રેન્ડ, હું તમને કહી દઉં છું કે ઋત્વીને જે વસ્તુ ગમતું હતું ને એ વિડીયોમાં બહુ જ જોજો કરતી હતી. એ જ વસ્તુ મેં એને લઈ આવ્યું હતું. તો તમે દેખજો ઋત્વીનું રિએક્શન કેવું છે હું તમને બતાવીશ કે એને વસ્તુ જોઈને કેવું લાગે છે, સારું લાગે છે કે નથી લાગતું એ હું તમને રિએક્શન પણ બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો હું ઋત્વી માટે શું લાવ્યો તો ગિફ્ટમાં હું તમને બતાવું છું. તો જો ઋત્વી માટે હું આ નક્ષત્રમાંથી એક વસ્તુ લાવ્યો છું. જો ફ્રેન્ડ, હવે હું તમને ખોલીને બતાવું છું અંદર શું છે. તો જો ઋત્વી માટે હું મંગળસૂત્ર લાવ્યો છું. એ ચાંદીનું આવે છે ને, એ સોનાનું તો મેં એને આપેલું જ છે. એટલા માટે હવે એને ચાંદીનું બહુ જ જો કરતી હતી. એને ખબર નથી કે હું એના માટે ચાંદીનું મંગળસૂત્ર લાવ્યો હતો. જો હું તમને બતાવું છું. સૌથી પહેલાં તમને બતાવું છું. ઋત્વી હજી દેખેલું નથી. જો કેટલું સરસ કોઈ છે ને. જો નીચે આ રીતે હાર્ટ છે, એમાં ડાયમંડ છે ચરકાટવાળા. જો હું તમને બતાવું છું. જો મારે છે ને ચરકાટ, તો હાર્ટ છે ને અહીંયા જો આ રીતે આ રીતની ચેન હોય છે. જો કેટલું સરસ લાગે છે ને આ મંગળસૂત્ર. તો ફ્રેન્ડ, તમને કેવું લાગે તમે કોમેન્ટમાં જણાવશો. જો કેટલી સરસ કોઈ ચેન છે. અહીંયા જો બ્લેક અને બ્લેક ઉપર મોતી છે, અને અહીંયા પણ સિલ્વર કલરની ચેન છે. એક આ બીજું ઋત્વી માટે હું આ ચોકલેટ પણ લાવ્યો હતો. એની ફેવરેટ છે ડેરી મિલ્ક ડ્રાયફ્રૂટવાળી. તો જો એના માટે હું ચોકલેટ પણ લાવ્યો હતો. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. હું ઋત્વીના ગિફ્ટ આપીશ. ઋત્વીને કેવું લાગશે એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો. બીજું કે અમે આજે હોટલમાં પણ જમવા જવાના છીએ. તો ક્યાં હોટલમાં જમવા જઈશું અને અમે શું જમવાના છીએ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, સૌથી પહેલાં હું ઋત્વી માટે કેક લેવા ગયો હતો. જો હું તમને બતાવું છું, તો અમે કબીબવાળાની કેક લેવા ગયા હતા. ફ્રેન્ડ, ઋત્વીને જે ગમતી હતી ને એ કેક અહીંયા જ અમે જોઈ હતી, પણ આજે ન હતી કારણ કે અહીં વેચાઈ ગઈ હતી. તો અમે જો બીજી બ્રાન્ચમાં જતા હતા. આ પદરમાં ચોકડી બાજુ હતી. હવે બીજી બ્રાન્ચ છે ને એ પાલિકા બજાર પાટણમાં આવેલી છે, ત્યાં આગળ હતી. તો ત્યાં અમે કેક લેવા ગયા હતા કારણ કે ઋત્વીને જે ભાવતી હતી એ જ હું કેક લાવવાનો હતો. તો તમે દેખજો કેટલી સરસ કોઈ કેક હું ઋત્વી માટે લાવ્યો હતો. એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો અમે પહોંચી ગયા હતા બીજી જે બ્રાન્ચ હતી એ કબીરવાળાની, ત્યાં અમે પહોંચી ગયા હતા કારણ કે અમારે એ જ કેક લેવાની હતી એના કારણે. તો ફ્રેન્ડ, જો હવે હું તમને કેક બતાવીશ. તમે દેખજો કેટલી સરસ કેક લીધી હતી. તો જો અહીંયા લખેલું છે ને કબીબ. તો એક બ્રાન્ચ અમારા ઘર બાજુ હતી ને બીજી બ્રાન્ચ અમારા બજારમાં હતી. તો અમે બજારમાં છેક કેક લેવા આવ્યા હતા કારણ કે ત્યાં પતી ગઈ હતી એના કારણે. તો જો હવે અમે અંદર જઈ રહ્યા હતા. હું તમને બતાવું છું અંદર કેટલી બધી કેક છે. ફ્રેન્ડ, અમે પહેલી જ વાર કબીબની કેકની ટ્રાય કરીએ છીએ. તમે પણ જો ખાધી હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. જો અહીંયા કેટલી સરસ કોઈ કેક મૂકેલી છે ને, અહીંયા કેટલી બધી કેક પડી હતી. આ દરેકે દરેક કેકની કિંમતો પણ અહીંયા લખેલી હતી. તો જો ફ્રેન્ડ, આ દેખાય છે ઉપર પિંક કલરની, એ અમે ઋત્વી માટે કેક લીધી હતી. જો હું તમને બતાવું છું બીજી બધી પણ કેક જે કેટલી સરસ સરસ કોઈ છે ને ફ્રેન્ડ. પછી એની કેકની ઉપર નામ પણ લખ્યું હતું, એ પણ હું તમને બતાવું છું. જો કેક બતાવી નાખું છું. જો કેટલી સરસ કોઈ છે ને હાર્ટ શેપની કેક લીધી હતી. તો આ બેને નામ પણ ઉપર લખ્યું હતું. જો હું તમને એ લખશે એટલે હું તમને બતાવીશ કેટલું સરસ કોઈ નામ અહીંયા લખ્યું હતું. ફ્રેન્ડ, જો મેં કીધું હતું કે નામ છે ને કંઈક બીજાની ઉપર લખજો, આની ઉપર ના લખતા. તો જો આ એક ખાવાની વસ્તુ જ આવે છે, એની ઉપર લખે છે નામ. જો હું તમને બતાવું છું, ઋત્વી નામ લખે છે. ફ્રેન્ડ, આમની કારીગરી કેટલી સરસ છે. જો એક જ વાર નામ લખે પણ બિલકુલ પણ ભૂલ આવતી નથી. લખે પણ કેટલું સરસ. જો લખ્યું ને RUTVI ઋત્વી નામ લખ્યું હતું. મેં કીધું હતું કે પાછળ હાર્ટ પણ દોરી આલો, તે અમને હાર્ટ પણ દોરી આલ્યું હતું. તો જો ફ્રેન્ડ, હવે હાર્ટ દોરે છે. જો દોરે છે કેટલું સરસ કોઈ હાર્ટ પણ અહીંયા દોરીને આપ્યું હતું.
તો ફ્રેન્ડ જો હવે અહીંયા વચ્ચે મૂકશે પછી અમે કેક લઈને ઘરે જઈશું. ફ્રેન્ડ હજી ઋત્વીએ કેક દેખી ન હતી, એને ખબર પણ ન હતી કે હું કેવી કેક લાવ્યો હતો. તો તમે દેખજો ઋત્વીની રિએક્શન પર કેટલું સરસ કોઈ હતી, એને બહુ જ ગમી ગઈ હતી કારણ કે એને આવી કેક બહુ ભાવે છે. દેખાય છે આ બ્લેકબેરી ફ્લેવરની કેક હતી તો એને બહુ જ ભાવી હતી. તો ફ્રેન્ડ હવે જો અમે કેક પેક કરાવી રહ્યા હતા, એ બેને કેકની ઉપર જે આપણે મીણબત્તીને જે મૂકવાનું હોય છે ને એ બધું મૂક્યું હતું, એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો. ફ્રેન્ડ હવે અમે અહીંયાથી નીકળ્યા હતા. હવે અહીંયાથી નીકળીને હું સીધો ઘરે ગયો હતો કારણ કે આજે બર્થડે હતો ઋત્વીનો અને મારે થોડુંક મોડું થઈ ગયું હતું, મારે ટ્યુશને પણ જવાનું હતું. તો ટ્યુશનથી હું સીધો કેક લેવા આવ્યો હતો, કેક લઈને સીધો ઘરે ગયો હતો. ફ્રેન્ડ્સ જો હવે અમે ઋત્વીની કેક કટિંગ કરાવીએ છીએ. જો હું તમને બતાવું છું, આ કેક લાયા. ફ્રેન્ડ તમને એક સરપ્રાઈઝ આપું છું. જો મારી બેન અને બનેવી પણ આવી ગયા હતા, એમને ખબર ન હતી કે ઋત્વીનો બર્થડે હતો, તો એ લોકો પણ જો આવી ગયા હતા. તો અમે કેક કટિંગ કરીએ છીએ. જો કેક પણ તમે બતાવી દઉં છું, કબીરવાળાની કેક ક્યાંથી લાવ્યા હતા એ તો મેં તમને બતાવી દો, વિડીયો તમે દેખી શકો છો. ચલો હવે આપણે ખોલીએ છીએ. ખોલજે ઋત્વી. ઋત્વી જોડે જ કરાવું છું અનબોક્સિંગ, તમે દેખતા રહેજો. અંદરથી કેક કેટલી સરસ કોઈ છે તમે વિડીયોમાં દેખેલી જ હશે. જો સૌથી પહેલાં આ છે, આ હેપી બર્થડેનું અહીં ઉપર કેક ઉપર મારવાનું આવે છે, તો આ એ છે. જો હવે મેં કેક ખોલીએ છીએ. જો આ કેક ખોલી નાખી છે. જો કેટલી સરસ કોઈ છે ને, મેં તમને પહેલાં પણ બતાવી હતી. ઋત્વી તને કેવી લાગી કેક, ગમી કે ના ગમી? બહુ સરસ. ઋત્વીને ગમી ગઈ કારણ કે ઋત્વીને આ જ ફ્લેવરની કેક ભાવે છે, એના માટે અમે આ જ ફ્લેવર કેક લાવ્યા હતા. જો હું તમને બતાવું છું, નજીકથી બતાવું છું. જો જોડે ફ્લેવર તમને દેખાય છે ને, આ કયો ફ્લેવર છે ઋત્વી? બ્લુબેરી. બ્લુબેરી ઋત્વીને બહુ જ ભાવે છે. મને ફ્લેવર નથી ખબર પણ ઋત્વીને આ કેક બહુ જ ગમી ગઈ હતી, એટલા માટે જો હું એની એ જ કેક લાવ્યો હતો. અમે 20 દિવસ પહેલાં દેખી હતી. જો સરસ કોઈ છે ને. જો હવે આ હેપી બર્થડેનું કાર્ડ પણ ભણાવે છે. હવે જો આ બધે છે, આ જે મીણબત્તી આવે છે ને ઉપર નાની નાની મૂકવા માટેની એ છે. જો ઋત્વી મૂકે છે હવે એક એક કરીને. જો હવે એક એક કરીને મૂકી દીધી હતી. જો અહીંયા મૂકી દીધી. હવે ઋત્વી સળગાવે છે, હું તમને બતાવું છું. ફ્રેન્ડ તમને કેવી લાગી કેક કોમેન્ટમાં જણાવશો. જો ઋત્વી સળગાવે છે, એની કેક હતી. તો જો ફ્રેન્ડ અમે લાઇટ બંધ કરી નાખી હતી, હવે ઋત્વીની કેક કટિંગ કરે છે ઋત્વી. જો હવે જો અમે બધા બોલીએ છીએ હેપી બર્થડે. ચલો સ્ટાર્ટ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ઋત્વી, હેપી બર્થડે ટુ યુ. એટલે પાડો. જો અમારા વિવાસ તો દેખે જાય છે, હજી ખબર પડતી નથી વિવાસ એટલી બધી, એના કારણે જો હવે ઋત્વી કેક તોડી છે. સૌથી પહેલા વિવાસના મોઢામાં મૂક ઋત્વી. જો ફ્રેન્ડ સૌથી પહેલા ઋત્વીને હું કહું છું કે વિવાસના મોઢામાં મૂકો. લાગજો બાબા વિવાસને આપજો મને. ના ચલો વિવાસના મોઢામાં મૂકશે. જો અહીંયા છે ને વિવાસ તો બેસાડે છે. જો વિવાસ મોઢામાં સૌથી પહેલા કેક ખવડાવે છે. અમારા વિવાસને છે ને કેક બહુ ઓછી ભાવે છે અને પહેલી વાર કેક ખાધી છે, એના કારણે લો હવે વિવાસ તો વારો ખતમ, હવે મારો વારો આવ્યો. જો હું ઋત્વીને ખવડાવું છું, ઋત્વી મને ખવડાવે છે કેક. હેપી બર્થડે. હવે એક પછી એક વારો આવશે. હવે મીનાક્ષી આવી છે. જો અમારા વિવાસે થોડું કર્યું છે નુકસાન. મીનાક્ષી ખવડાવે છે ઋત્વીને. જો હું તમને બતાવું છું. જો આ કેક કટિંગ કરે છે ઋત્વી. જો હવે ખવડાવે છે મીનાક્ષી ઋત્વીને. જો ઋત્વીએ થોડી કેક લઈ લીધી હતી. જો હવે જો મારી બેન થોડીક શરમાય છે કારણ કે કેક ખાધી નથી એના કારણે, અને બાધા છે કેકની એના કારણે. જો હું તમને બતાવું છું. બરાબર. ચલો ઋત્વીનો વારો ખતમ થઈ ગયો. જો ફ્રેન્ડ હવે મારી મમ્મી ઋત્વીને ખવડાવે છે કેક. હવે મારી મમ્મીની વારી આવી. ઓકે આવી ગયો.
જો ફ્રેન્ડ હવે મારો પપ્પા ઋત્વીને ખવડાવે છે કેક. ઋત્વીએ મારા પપ્પાને ખવડાવી નાખી. તો જો મારા પપ્પાએ ઋત્વીને થોડી કેક ખવડાવે છે. ફ્રેન્ડ્સ હવે હું ઋત્વીને ગિફ્ટ આપવા જાઉં છું. જે હું મંગલસૂત્ર લાવ્યો હતો એના માટે ચાંદીનું એ તારા માટે ગિફ્ટ લાવ્યો છું. લે તું તારા રીતે અનબોક્સિંગ કર. કેવું લાગ્યું તને ગિફ્ટ? સારું કે ના ગમ્યું? બહુ સરસ. ગમ્યું? હા. લાવ હું તને પહેરાઈને બતાવું છું કેવું લાગે છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે ઋત્વી કેટલી ખુશ થઈ ગઈ હતી મંગળસૂત્ર દેખીને, કારણ કે એને ચાંદીનું મંગળસૂત્ર બહુ જ ગમતું હતું. એ બહુ જ વિડીયો જોતી હતી કે મારે મંગળસૂત્ર લાવવું છે. એને મને વચમાં કીધું તું પણ ખરી 6 મહિના પહેલાં. એને પણ ખબર નથી કે હું એના માટે ગિફ્ટમાં મંગળસૂત્ર જ આપવાનો હતો. તો ફ્રેન્ડ જો હવે મેં એને પહેરાવી નાખ્યું હતું તો એ દેખીને બહુ જ ખુશ થઈ ગઈ હતી. તમને દેખીને જ ખબર પડી કે ઋત્વી કેટલી ખુશ થઈ ગઈ હતી. જો કેટલું સરસ લાગ્યું ને ફ્રેન્ડ? તમને કેવું લાગે તમે કોમેન્ટમાં જણાવશો. બ્યુટીફુલ. તને ગમ્યું કે ના ગમ્યું ઋત્વી? બહુ સરસ. એક આ બીજું મારા તરફથી તારી ફેવરેટ ચોકલેટ ડેરી મિલ્ક. થેન્ક યુ. વેલકમ. ફ્રેન્ડ એના પછી અમે હોટલમાં જમવા ગયા હતા. તો કઈ હોટલમાં જમવા જઈશું એ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ આલી ફેર અમે નવી જ હોટલમાં જમવા જવાના હતા. જે દર વખતે જઈએ છીએ. મારી વખતે ગયા હતા આસોપાલવમાં, મમ્મી વખતે આસોપાલવમાં ગયા હતા. પણ આલી ફેર અમે એ હોટલમાં નથી જવાના. અમે બીજી અલગ જ હોટલમાં જવાના છીએ. આ હોટલમાં મારા મમ્મી અને મારા પપ્પા ક્યારે પણ આવેલા ન હતા. અમે તો લગભગ 15 કે 20 દિવસ પહેલાં જ ગયા હતા. તમે આઈ થિંક વિડીયો દેખ્યો હશે એટલે તમને ખબર પડી જશે. તમે દેખજો અમે કઈ હોટલમાં જમવા જઈએ છીએ. જો ફ્રેન્ડ અમે પહોંચી ગયા હતા. મારા પપ્પા, હું અને મારી મમ્મી અમે ઉતરીએ છીએ. હવે તમને હોટલનો પણ સીન બતાવી દઈશ એટલે તમને ખબર પડી જશે કે કઈ હોટલ છે. જો તમે પહેલો વિડીયો દેખ્યો હશે તો તમને ખબર પડી જશે કે કઈ હોટલ છે. તો ફ્રેન્ડ જો હું જેકેટ પહેરીને આવ્યો હતો કારણ કે મને બહુ ઠંડી લાગતી હતી અને મને શરદી થઈ ગઈ હતી એના કારણે. તો ફ્રેન્ડ જો આ હોટલનું નામ નવજીવન છે. તમે આની પહેલા વિડીયો કદાચ દેખેલો, અમે હોટલમાં જમવા ગયા તો તમને ખબર જ હશે કે હું મારા સસરાની સાથે આવ્યો હતો ત્યારે અમે આ જ હોટલમાં જમવા આવ્યા હતા. તો ફ્રેન્ડ જો આજનું સ્પેશિયલ શું છે એ પણ હું તમને બતાવું છું. આજનું સ્પેશિયલ છે તો કે સ્પેશિયલ લીલી હળદર ડુંગળીનું સબ્જી, પછી કે નવજીવન ચૂરમું, કાજુ ગાંઠિયા ને એ બધું અલગ અલગ હતું. તો ફ્રેન્ડ જો હવે હોટલની અંદર અમે એન્ટર થઈ ગયા હતા. તો જો ઋત્વી, મારા મમ્મી, મારા પપ્પા અમે આવતા હતા. ફ્રેન્ડ તમને લાગશે કે વિવાસ ક્યાં ગયો? તો વિવાસને મારી બેનની જોડે મોકલ્યો હતો કારણ કે વિવાસ હોટલમાં બહુ જ મસ્તી કરે છે. અમને ખાવા દેતો ન હતો તો એના કારણે મેં વિવાસને મારા બેનના જોડે મૂક્યો હતો. તો ફ્રેન્ડ જો અહીંયા કેટલી સરસ કોઈ માછલીઓ હતી. દેખાય છે કાચ છે, કાચની જોડે આ રીતે સરસ કોઈ ડિઝાઇન મૂકેલી હતી. તો ફ્રેન્ડ જો અમે અહીંયા હોટલમાં જમવા બેસી ગયા હતા. અમે શું શું વસ્તુ મંગાવવાના છીએ એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ અંદરથી હોટલ કેટલી સરસ લાગે છે ને. આ હોટલનું હમણાં જ રિનોવેશન કર્યું હતું એના માટે સરસ કોઈ અંદરથી લાગતી હતી. જો હું તમને બતાવું છું આ અંદરથી હોટલ છે. જો કેટલી સરસ કોઈ રિનોવેશન લાગે છે ને. તો ફ્રેન્ડ હું અને ઋત્વી તો અમે ઘણી ફેર આ હોટલમાં આવીએ છીએ પણ મારા મમ્મી મારા પપ્પા પહેલી વાર આવ્યા હતા એ દેખીને ખુશ થઈ ગયા હતા. તો ફ્રેન્ડ જો સામે પણ તમને એવું લાગશે કે સામે માણસો આ બાજુ અમારી બાજુ ઊભા છે પણ અમારી બાજુ કોઈ નથી. દેખાય છે? જો આ બાજુ માણસો દેખાય છે ને તો આ બાજુ કોઈ નથી. તો ફ્રેન્ડ એ મિરર આરપાર દેખી શકાય એ પ્રમાણેનો છે. તો એ અમે જે હોટલમાં બેઠા છે એની બહાર પણ જમવાનું હતું, ત્યાં આગળ એ લોકો ઊભા હતા. તો ફ્રેન્ડ જો અહીંયા અથાણું હતું, હું તમને અથાણું બતાવું છું. આ અથાણું લીંબુનું હતું. જો આ દેખાય છે? મને તો અથાણું નથી ભાવતું પણ ઋત્વી આ અથાણું બહુ જ ખાતી હોય છે. તો જો ઋત્વીએ આ રહ્યું અથાણું પણ લીધું હતું. ફ્રેન્ડ પછી અમે સૌથી પહેલાં અમારું ફેવરેટ વસ્તુ મંગાવ્યું હતું. જો પેલા ભાઈ લઈને આવે છે, આ છે અમારું સૌથી ફેવરેટ વસ્તુ. મારા મમ્મી મારા પપ્પાને ઓછું ભાવે છે પણ મને અને ઋત્વીને બહુ જ ભાવે છે. તો અમે ગમે ત્યારે હોટલમાં જઈએ છીએ તો આ વસ્તુ અમે મંગાવીએ છીએ. તો તમને દેખીને જ ખબર પડી જાય કે આ શું છે. તો કે આ છે પનીર ચીલી જે મેં ઋત્વીએ મંગાવી હતી. જો દેખાય છે કેટલી સરસ કોઈ છે ને. અમે ગમે તે હોટલમાં જઈએ તો અમે પનીર ચીલી મંગાવતા હોઈએ છીએ. તો જો મારા પપ્પાને થોડું લે છે કારણ કે એમને ચાખવા માટે. મારા મમ્મી પણ થોડુંક જ લીધું હતું કારણ કે મારા મમ્મીને તો બિલકુલ પણ નથી ભાવતું એના કારણે. મેં ઋત્વીએ સૌથી વધારે લીધું હતું કારણ કે અમારું ફેવરેટ હતું એના કારણે. જો ફ્રેન્ડ કેટલી સરસ કો લાગે છે ને અહીંયા પનીર ચીલી. એના પછી જો ડુંગળી આવી ગઈ હતી. પછી મારું ભોજન પણ આવી ગયું હતું. જે મેનુ હતું એ પણ આવી ગયું હતું. અમે પનીર ચીલી ખાઈ લીધી હતી. તો જો અમે છે ને પનીર અંગારા મંગાવી હતી, છાશ મંગાવી હતી,
પછી તંદૂરી રોટલી મંગાવી હતી, મારા મમ્મી મારા પપ્પાએ સાદી રોટલી મંગાવી હતી, ચપાટી મંગાવી હતી અને મેન ઋત્વિએ બટર તંદૂરી રોટલી મંગાવી હતી. કારણ કે અમે ગમે ત્યારે હોટલમાં જઈએ તો બટર તંદૂરી રોટલી ખાઈએ છીએ. એના કારણે જો ફ્રેન્ડ આજે પનીર અંગારા કેટલું સરસ શાક છે ને ફ્રેન્ડ. અહીંયા ક્વોન્ટિટી પણ મને વધારે દેખાતી હતી. જે અમે ગઈ ફેર જમવા ગયા હતા ને એટલી ક્વોન્ટિટી નથી, પણ આલી ફેર અમને થોડી વધારે દેખવા મળી હતી. જો તમને દેખીને જ ખબર પડી જાય કે ક્વોન્ટિટીમાં વધારો છે. તો જો સૌથી પહેલાં ઋત્વિએ ડુંગળી લઈ લીધી હતી, મેં પણ ડુંગળી લીધી હતી, પછી અમે ખાઈ લીધું હતું. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.